અમને ગરીબી નહીં લાગતી બેન, આટલા બધા મકાનો તોડી કાઢ્યા, ધંધો નથી કરવા દેતા, દબાણ 24 કલાક દબાણ આવે, ગરીબોને જ હટાવો બેન. વટવા ક્રોસિંગ માલ્યા પણ એક સ્કૂલ નથી આલી, કોના ગરીબ માંગવા જવાનું? મોદી કને જવાનું? મોદી કઈ શપથ નહીં કરવાના, અમારો પગની શપથ લઈએ. મોદીને શું દયા આવવાની છે આપણી ઉપર? ગરીબી નહીં હટાવ તો ગરીબોને હટાવી દીધા, પતાવી દીધું રોજગારને બદલે રોજગાર હટાવી દીધું બધું. એને કઈ લેડીઝના ખાતામાં એને પૈસા જમ્યા કર્યા. કોંગ્રેસે કઈ નહીં કરવાની ને મોદી કઈ નહીં કરવાનો. મોદી પોતાની ખુરશી સંભાળવાનો હશે. આટલા વર્ષથી આયા શું મોદી સાહેબે સારું કર્યું? જે કરે છે ને એમ આમ આદમી જ કરે છે. મિત્રો તમે જોઈ શકો છો, હું છું રેણુ પુત્રી જાનવી ગુજર. અમે અહીંયા જમાલપુરના જગન્નાથ મંદિરમાં આવી ગયા છે. અમે અહીંયા લોકોને પૂછવાના છે કે જે સરકારે તેમને કીધું હતું રોજગાર આપવાનું, તે સરકારે તેનો વાદો પૂરો કર્યો કે નહીં કર્યો, અને ગરીબ લોકો પોતાની જીવનશૈલી કેમ વ્યક્ત કરે છે, કેમ ચલાવે છે, તેમને કંઈ દિક્કત પરેશાની તો નથી થતી ને? આ બધું તમે અમારા ચેનલમાં જોવામાં મળશે. તો તમે અમારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર. મારું નામ રૂનાલ છે. તમે કેટલા કલાક સુધી કામ કરો છો? 8 કલાક. અને તમને કેવું, તમે કઈ પાર્ટીને સપોર્ટ કરો છો, ભાજપ કે કોંગ્રેસ? એ તો ભાજપનું. કેમ કરો છો? કામ સારું છે એટલા માટે. અને સરકારે કીધું હતું કે તે કેટલાક બધા, હવે તમે જોઈ શકો છો રોજગારી કેટલી વધી ગઈ છે, ગરીબી વધી ગઈ છે. સરકારે કીધું હતું કે તે 2 કરોડ લોકોને રોજગાર આપશે કેટલાક વર્ષોથી. તો તમને શું લાગે છે કે સરકારે તેમને વાદો પૂરો કર્યો કે નહીં કર્યો? વાદો તો પૂરો નથી કર્યો. શું વાદો પૂરો નથી કર્યો? તમને એવું શું કેમ લાગે છે કે વાદો પૂરો નહીં કર્યો? જ્યાં દેખો ત્યાં રોજગારી, બેરોજગારી બધા બહુ વધી ગઈ છે. અને તમને શું લાગે છે સરકાર આપણી જે છે એ ગરીબોની મદદ કરે છે કે નહીં, નથી કરતી? ગરીબોને જોવે છે કે ગરીબ કેવી હાલતમાં તે જીવે છે, આ બધું જોવે છે સરકાર કે નથી જોતી? જોવે ના જોવે એવું જ છે. તમારું નામ શું છે કાકા? મારું નામ ભરત. તમે આ કેટલા કલાક કામ કરો છો? 24 કલાક કામ કરીએ છીએ મંદિરમાં. હા, 24 કલાક કામ કરીએ છીએ. 24 કલાક. અને તમને જે પગાર છે એ મળે છે ટાઈમ ટુ ટાઈમ? ના, એ પગાર નહીં મળતો, કઈ સેવા મળે છે મને. તો તમને એ પરવડી જાય છે, મતલબ પૂરું થઈ જાય છે તમારું અને તમારી ફેમિલીનું? હા. અને તમને શું વિચાર છે સરકાર, તમે કોની સરકારને સપોર્ટ કરો છો? એ અમારા પિંકી જોડે કરવાના છે. તમે ભાજપને, કોંગ્રેસને, બંનેમાંથી કોઈને સપોર્ટ કરો છો? ના, એ નહીં કરતા અમે. કેમ? એ નહીં કરતા, લગ્ન થવાના એટલે. મતલબ લગ્ન થવાના છે એને મારી સાથે લગ્ન કરવાના છે પિંકી જોડે. એ મારા ફેમિલી છે. તો એ કઈ સત્તામાં છે? એ આપણે એસટી ગીતાબેન. તો તમે કોંગ્રેસ અને ભાજપને સપોર્ટ નહીં કરો? ના, એ નહીં થતા. તમને કઈ સરકાર ગમે છે, કે કોંગ્રેસ કે ભાજપ? ભાજપ નહીં, ભાજપ નહીં તો બીજા લોકો આવે છે. તો તમને ભાજપ નથી ગમતી? ના. કેમ? એમ એ સરકારે, મોદીજી જે આપણા માનનીય પ્રધાનમંત્રી છે, એમને લોકોને કહ્યું હતું કેટલાક વર્ષથી કે એ 2 કરોડ લોકોને રોજગાર આપશે. તો તમને શું લાગે છે એ રોજગાર આપે છે કે નહીં? રોજ નહીં હાલતા મને, કભી આપે છે. રોજગાર આપે છે એ તમને શું લાગે છે? જે અમે સીમ કરાવતું કરીએ છીએ અમે આપીએ છીએ, એવું છે. કપડાં વેચો છો? હા, જૂના કપડાં વેચી. અને તમને તમારું પૂરું થઈ જાય છે? પૂરું તો નહીં થતું બેન, પણ હવે શું કરીએ, કર્યા વગર છૂટકો છે. અમારે કોઈ જૂના કપડાં લેવા કોઈ આવતું નથી. ભાગ્ય કોઈ આવે તો અમારા ઘરનું ગુજરાન ચાલી જાય, અને ના આવે તો અમે મરચું રોટલો બી કહીને બેસી રહીએ. આવી અમારી દિવસ છે. અને જે સરકારે કીધું હતું આપણી કે તે 2 કરોડ લોકોને રોજગાર આપશે, તો તમને શું લાગે છે તેમને રોજગાર આપ્યો કે નહીં? નહીં આપ્યું મને, કંઈ નથી મળ્યું. 1 રૂપિયો બી મને નથી મળ્યો. ખાલી આ વિધવાના પૈસા મહિને આવે તો કોનું દેવું થયેલું હોય તો એનું દેવું નીકળી જાય મહિનામાં, અને આ ગાભા વેચીને અમારું ગુજરાન પૂરું કરીએ. આવે તો આવે, ને ના આવે તો આ બાંધીને હવે ઘેર શું કરીએ? તમને કોઈ હેરાન તો નથી કરતું ને? હવે કરે, દબાણવાળા કરે, બધું લઈ જાય, દંડ ભરીને અમે છોડાઈ લઈએ, એવું બધું કરે. જૂના કપડાં બી લઈ જાય, વચમાં 700 રૂપિયા દંડ ભરીને હોય, ભાડા ભટ્યારા બધું, બારું થઈને 100 રૂપિયા દંડ ભર્યો. ત્યાં જઈએ, પાછા ખોટા ખાતામાં આવીએ,
પાછા ત્યાં જે એવા ધક્કા ખવડાવે. અને જે આપણી મોદી સરકાર છે તેમણે કીધું હતું કે તે ગરીબી હટાવી દેશે, તો તમને શું લાગે છે તેમને ગરીબી હટાવી છે કે નહીં? અમને નહીં લાગતું, અમને ગરીબી નહીં લાગતી બેન. આટલા બધા મકાનો તોડી કાઢ્યા, લોકોના ઘર વગરના કર્યા, ફૂટપાવડી ઉપર બી નથી રહેવા દેતા, ધંધો નથી કરવા દેતા, દબાણ 24 કલાક દબાણ આવે અને બધાય ઘર તોડી કાઢ્યા. હવે અમને અમારા રાયખરમાં મકાન હતા ઝૂંપડા, એ ઝૂંપડાના સાથે અમને મકાન આલ્યા. હવે મકાન બી તોડવામાં આવ્યા. હવે અમારે જવાનું છે, એટલે અમારે જવાનું કંઈ. તમે ક્યાં રહો છો તો હાલમાં? વટવા 4 માળિયામાં, એ તોડવાના આયા. તમે પૈસા ભરો, તમે આ કરો, દંડ આપણું એ કરો. હવે એવું એવું બધું કહી રહ્યા તો કાંથી આમાં આ જૂના કપડાના પૈસી કાંથી પૈસો લાવવાનો? અને તમને લાગે છે કે મોંઘવારી વધી ગઈ છે, આમ આદમી આ મોંઘવારીમાં નથી જીવી શકતો? ના, મોંઘવારી તો વધી જાય, બધી જાય. પબ્લિક તો પગાર છે, આપણો પગાર છે. આ જૂના કપડાં વેચીને ખાઈએ બેન. અને જે સરકાર કહે છે કે ગરીબોની મદદ કરે છે, તો તે કરે છે મદદ? તમને શું લાગે છે તે ગરીબોની? કઈ મારે તો વિધવાના જ પૈસા આવે બેન, બીજું કઈ મદદ નથી. આખી જિંદગી મારે આ રીતના નીકળી ગઈ. છોકરા નાના નાના છે બધા. અને તમને લાગે છે કે જે સરકાર છે આપની, તે ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે? ગરીબોને જ હટાવો બેન. રાહત તો હાલતા નહીં, પણ ગરીબોને હટાવો. પણ ગરીબો બચારા હટે કે બરબાદ તો થઈ ગયા બધા ગરીબ. કારે આવવાના લોકો પલ નીચે પડી રહ્યા, આમ પડી રહ્યા, આમ પડી રહે. એવી રીતના ધંધો કરે, દબાણ આવે તો બધું લઈને ના આવે, એવું બધું થાય બેન. માસી, તમારા છોકરા છોકરી છે? છોકરા છે બેન, છોકરો અલગ રહે. તે ભણે છે કે? ના, નથી. કઈ સ્કૂલમાં ભણવાનું? વટવામાં તો કોઈ સ્કૂલ જ નથી. હવે આ માગી છે તો અમને ડર લાગે ભણાવતા, એટલે નથી ભણાવતા. આ રાયખરમાં હતા તો ભણતા હતા કે જેમ ડુકડી સ્કૂલ હતી, અને આ બોમ્બ મેલી દે, આમ કરી દે, બધું મેલી દે બેન, તો અમને તો ડર લાગે. એના કરતાં ના ભણાવવા સારા એમ. તો એ ભણશે નહીં તો આગળ કેવી રીતે વધશે? હવે તો સરકારને ખબર. સરકારની કોઈ આટલા બધા મકાનો છે, વટવા ક્રોસિંગમાં આલ્યા, પણ એક સ્કૂલ નથી આલી. ક્યાંથી છોકરા ભણાવવાના? સ્કૂલ હોય તો એ છોકરા સ્કૂલમાં બધા રાખી દઈએ. અને સરકાર તમને રાહત આપે છે કોઈ પ્રકારની? કોઈ રાહત નહીં. રાહત તો કોઈ નહીં, ખાલી આ વિધવાના પૈસા આવે, બસ એ જ રાહત. કેટલા આવે છે? 1250 મહિનાના. તો એનાથી તમારું પૂરું થઈ જાય છે? કોઈ નહીં થતું બેન, તારે તો આ બધું વેટ કરવી પડે. કે 1200 રૂપિયામાં આખો મહિનો નીકળે બેન, બોલો. એટલે આ બધું થોડું થોડું વેચીને ચલાવી લઈએ. શું કરવાનું? કોના ગાડી માગવા જવાનું? મોદી કને જવાનું કે ચલો મોદી આપણા ઘરમાં આલી દેશે? કોઈ ના હાલે. પરેશાન નથી થતા તમે ત્યાંથી? સારું થઈ જશે. સારું થઈ જશે. આ થોડું રાહત બાદ મળશે સરકારને. થશે ક્યારે પણ તો તમે ટેન્શન ના લેતા. હવે મરી જવું કે જીવું, કોણ રાહત લેવા ઊભું રહે બેન? અત્યારે કઈ હાલે તો જીવતા ખાતા મરી જવું, પછી મર્યા પછી કોઈ રાહત તો હાલવાનું નહીં. જીવનનો કોઈ ભરોસો છે બેન? બોલો. પલમાં ડગલે મરી આડ્યા, શું કરવાનું? તમે ચિંતા ના કરતા માસી. છો હા, તમારું આમાંથી પૂરું પડી જાય છે? નથી પડતું, પણ શું કરીએ બેન? બેસવા ના દે, દબાણવાળા આવે હેરાન કરે, પછી ઠેલીઓવાળા આવે હેરાન કરે. પૈસા અમે ઠેલીઓ પૈસાથી લઈએ તો ઠેલીઓ લઈ જાય, આવું બધું કરે બેન. પૂરું તો ક્યાંથી પડે બેન? ઘરમાં બધા બીમાર માણસ છે, ડોસાને અટકાયેલું છે બેન, એ બીમાર માણસ, મહિનાની 3000ની દવા ચાલે. પછી અમારે ખાવું પીવું કે નહીં? તમારા છોકરા છે? એક બાબો છે, એ અલગ રહે છે. એ ભણે છે? ના, એના 2 બાબા ભણે છે. એને ભણાવીએ કેવી રીતે ભણાવીએ બેન? આમાં તો પૂરું ના પડે. જો આ મોંઘા ભાવનો માલ 10-10 રૂપિયાના ઢગલા કરીને બેઠા છીએ બેન,
ખાત ખાઈને ધંધો કરીએ છીએ અમે, શું કરવાનું? અને તમને શું લાગે છે જે સરકાર છે, મોદી સાહેબ છે, તમારી મદદ કરે છે ગરીબો માટે? છે આ સરકાર કે નથી? સરકાર તો છે, મોદી સાહેબ સહાય તો કરે છે, પણ જે આપે છે એ લોકો અમારા સુધી નથી પહોંચવા દેતા. અમારા ગરીબો સુધી નથી પહોંચવા દેતા. એ આગળ લઈ લે ને આગળ ખાઈ જાય. અમારા સુધી આવતું નથી, કોઈ દી એમને સહાય નથી મળી. તો તમને નથી લાગતું કે મોદી સાહેબે જોવું જોઈએ કે ગરીબને જે મદદ જે આપે છે એ મળી રહી છે કે નહીં મળી રહી છે? આ બધું જોવું છે. જોવે છે, પણ સામેવાળા કે અમે પહોંચાડી દીધું છે, એ લોકોને પહોંચાડી દીધું, અમે શું કરીએ એવું કહે છે. તો તમને શું લાગે છે કે આપણા દેશમાં વધારે ગરીબ થઈ જાય છે અને અમીર થઈ જાય છે? ગરીબ લોકોના ઝૂંપડા પાડી દીધા, ઘરથી 2 ઘર કરી દીધા કે બનાવી આપીશું, એનું કંઈ કરતા નથી. અને તમને એમ લાગે છે કે જે સરકાર છે એ ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે? ગરીબોને હટાવે છે, ગરીબી નથી હટાવતા, ગરીબોને હટાવે છે. અને તમને એમ લાગે છે કે આ સરકાર જે છે અમીરોની છે, ગરીબોની નથી? આપણા જેવા માણસને કોઈ નહીં પૂછતો? ના, નથી પૂછતું, ન્યાય નથી પૂછતો કે તમે ખાધું છે કે પીધું છે કે શું કરો છો, એવું કંઈ પૂછતા નથી. તો તમને નથી લાગતું કે મોદી સાહેબે આ બધું જોવું જોઈએ, સિચ્યુએશન શું ચાલે છે આ બધું તેમને પણ ખબર પડે છે, બધા દેશવાસીઓને ખબર પડે છે કે આપણા દેશની કેવી સિચ્યુએશન છે? તો તમને નથી લાગતું કે મોદી સાહેબને બી આ સિચ્યુએશન ઉપર કશું એક્શન લેવું જોઈએ? અને તમે કોને સપોર્ટ કરો છો, મોદી સરકારને કે કોંગ્રેસ સરકારને? અમે તો બેનને જે આવે એને આપી દઈએ છે કે અમે તમારું આમ કરીશું, તો એને આપી દઈએ. તો એ કરે છે એ લોકો જે કહે કોઈ છે? નથી કરતા. અમારા ઝૂંપડાવાસીમાં તમે જુઓ તો ભ્રષ્ટાચારો નકરો પડ્યો છે, કોઈ સુવિધા નથી. ચોમાસામાં વરસાદમાં કોઈ સુવિધા અમારે નથી. તમારા માટે રહેવા માટે ઘર છે? ઘર છે બેન, પણ શું કરીએ, ઝૂંપડપટ્ટીમાં છે, નકરો ભ્રષ્ટાચારો છે, આગળ કચરો, પાણી બધું જ. ભાડાનું મકાન છે, ઘરનું છે નહીં મકાન. તો તમને એવું લાગે છે કે સરકારને તમારી મદદ કરવી જોઈએ, ગરીબો માટે સરકારને કશું કરવું જોઈએ? કેમ કે ગરીબ જે હોય છે એ માણસે જ સરકારને વોટ આપીને આગળ લાવીએ છીએ. મોદી સરકારને અમે આગળ લાવ્યા, અમે ગરીબોએ લાવ્યા, અમીરોએ નથી લાવ્યા, અમે ગરીબોએ લાવ્યા એમને આગળ. તો તેમની મદદ કરી તમે લોકોની મદદ કરી મોદી સરકાર? ના, નથી આવી. એ લોકો કહે છે કે અમે આપી છે તમારા માટે, સહાય આપી છે, પણ કંઈ આપતા નથી. અમારા સુધી હજુ કોઈ દિવસ પહોંચી નથી. અને જે મહિલા સુરક્ષાની વાત કરે છે કે મહિલા સુરક્ષિત છે આપણા દેશમાં, તો તમને શું લાગે છે કે ભારત દેશમાં મહિલા સુરક્ષિત છે? આપણા ગુજરાતમાં, અમદાવાદમાં મહિલા સુરક્ષિત છે? ના, ક્યાં છે સુરક્ષિત? જ્યાં જોવો ત્યાં બળાત્કાર થાય છે, જ્યાં જોવો ત્યાં કેટલા હેરાન પબ્લિકને કરે છે, બહેરાઓને. હમણાં નારોલ ગામમાં એક બેનને લૂંટી લીધી, તો કોઈ સાંભળતું નથી, કોઈ નહીં સાંભળતું. તમને શું લાગે છે કે સરકારને આ જે સિચ્યુએશન થઈ ગઈ છે એને ગરીબની મદદ કરવી જોઈએ, સંભાળવું જોઈએ? કરવી જોઈએ, મદદ કરવી જોઈએ, એમને અમારા સામું જોવું જોઈએ. તમારી પરિસ્થિતિ સારી થઈ જાય કાકી, ટેન્શન ના કરતો એવું? બેન, હું બહુ હેરાન થઈ ગયેલી છું. આમાં 1 મહિનાથી 20,000નો મારે ફટકો આવી ગયો, દેવું થઈ ગયું 20,000નું. મારા ઘરવાળાને અટકાયેલું છે, પછી બીમાર માણસ છે, તો એની રોજની મહિનાની 6,000ની દવા થાય છે મારે આના ઉપર. બાકી તમે રડતા નહીં? શું કરીએ બેન, ના રડીએ તો. સવારના ભૂખ્યા તરસે બેસી રહ્યા છે. હિંમત રાખો તમે. સારું. હા, ચંપાબેન, તમે આ શાક વેચો છો? શાકભાજી હચડીએ. અને તમને આવું હોય છે કે શાકભાજી ખરાબ થઈ જાય છે, લોકો લેતા નથી, તો તમારું નુકસાન થાય છે? અમારે લેવા દેવા નહીં, અમારે તો ખાલી હાચવાને લઈ જાય લોકો, બસ. વેપારી અલગ હોય, અમારે તો ખાલી સાચવવાનું. અને તમને શું લાગે છે કે આપણા દેશમાં જે ગરીબી છે એ વધી ગઈ છે કે ઘટી ગઈ છે? તમને આમાં શું? મોંઘવારી નહીં વધતી? મોંઘવારી તો વધી જ છે ને. અને જે આપણી સરકાર છે એ ગરીબોની મદદ કરી રહી છે કે નથી કરતી? ક્યાં મદદ કરે છે? કોઈ કાંઈ કરતું નહીં. અને જે સરકારે કીધું હતું કે તે રોજગાર આપશે 2 કરોડ લોકોને, કેટલાક વર્ષોથી કહે છે, તો તમને શું લાગે છે સરકારે રોજગાર આપ્યું કે નહીં આપ્યું? ક્યાં રોજગાર આપે? આ મહેનત કરીને ખાઈ છીએ. તો રોજગાર હાલતા મફત રૂપિયા હાલે તો કોઈ મહેનત કરીને ખાવ.
તો તમે સરકારને સપોર્ટ કરો છો જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે મોદી કાંઈ સપોર્ટ નહીં કરે, અમારો પગની શપથ લઈએ એની શપથ લઈએ એ હારું શું આ મોદીને શું મોદીને દયા આવવાની? કશું નહીં આવવાની. શું કહો છો કાકી? મોદીને શું દયા આવવાની છે આપણી ઉપર? હાથ મજૂરી કરવા વાળી કોઈ મોદીને દયા કોઈ ફરક પડવાનો છે? કશોય નહીં પડવાનો. મહેનત કરીને ખાવાનું ને મહેનત કરીને લેવાનું. મોદીને કોઈ મતલબ ખરો? મોદી ગરીબો માટે કંઈ કરે છે? કશુંય નહીં. અમારા માટે તો કશુંય નહીં કર્યું. ઉલટા અમારે છાપરા પાડી દીધા છે. તમને એવું લાગે છે કે મોદી જે છે એ ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે? ગરીબોને હટાવી દઈશ. ગરીબી નહીં હટાવ તો ગરીબોને હટાવી દીધા છે. બધાને ભો ભેગા કરી નાખે ને મોંઘવારીએ બધાને માન નાખ્યા. હાથ આમ આદમી શું ખાય? મજૂરી કરતા વાળો માણસ, રોજ 100 રૂપિયા કમાવા વાળો માણસ 10 જણનું પૂરું કેવી રીતે કરતો હોય આ મોંઘવારીની અંદર? ના કરી શકે બેન, ક્યારેય ના કરી શકે. એ અમારી જેવા આ મજૂરી કરે છે એ રોજના 100 રૂપિયા કમાતા વાળા હોય, 100 રૂપિયાનું કેવી રીતે પૂરું કરી શકે? અને મોદીજી જે કહેતા હતા કે એ લોકો 2 કરોડ લોકોને રોજગાર આપે, તો તમને શું લાગે છે એમને રોજગાર આપ્યું? બધું પતાવી દીધું. રોજગારને બદલે રોજગાર હટાવી દીધું બધું. એને રોજગાર બધું હટાવી દીધું. રોજગાર ક્યાં આપ્યું જ છે? કઈ જગ્યાએ રોજગાર આપ્યું? કયા ગરીબોનો એને સારું કર્યું? ગરીબોનું સારું કર્યું એને? ક્યાંય કોઈ ગરીબો એને સારું બોલ્યા? બોલો, કયા ગરીબોને એને ઘરે જઈને પૂછ્યું કે તમારે શું તકલીફ છે? પૂછ્યું કોઈ ગરીબોને? ગરીબો આમ આદમીની રીતે જ જીવે છે બેન. સરકાર કોઈ કઈનું ભલું નહીં કરતું. અત્યારે ખાલી વોટ માંગવાના હોય ને ત્યારે જ આવે, અમે તમને આમ કરી દેશું ને અમે તમને આમ કરી દેશું ને. એ પછી કોઈ સરકાર પૂછવા જાય છે કોઈને નહીં પૂછતી કે તમે શું કરો છો, તમે શું ખાઓ છો, તમારા બાળકો કેવી રીતે ભણે છે? આવી મોંઘવારીને બાળકોને કેવી રીતે ભણાવવાના? આમ આદમી તો મરી જ જાય ને. અને જે મહિલાઓની સુરક્ષાની વાત કરે છે સરકાર, તો તમને શું લાગે છે મહિલા કશું સુરક્ષા? નહીં આલ્યું, કશું નહીં આલ્યું અમને. મહિલાની સુરક્ષાની વાતો કરે છે, શું એને આપ્યું? કઈ લેડીઝના ખાતામાં એને પૈસા જમ્યા કર્યા? એક તો પ્રૂફ હોવું જોઈએ ને કે ભાઈ મેં આમ આદમીની છોકરીને કે લેડીઝને મેં આ કર્યું, તો મારું આ પ્રૂફ, એ પ્રૂફ તો હોવું જોઈએ ને મોદી સાહેબ જોડે. કોંગ્રેસે કંઈ નહીં કરવાની ને મોદી કંઈ નહીં કરવાનો. મોદી પોતાની ખુરશી સંભાળવાનો હશે. જે મજૂરી કરે છે ને એ મજૂરી જ કરવાના બેન, કોઈ કંઈ નહીં કરવાનું. આટલી સુરક્ષા આપણી કંઈ મોદી સાહેબ કરવાના નહીં. આટલા વર્ષથી આયા શું મોદી સાહેબે સારું કર્યું? લોકોને ઘરથી 2 ઘર કર્યા, લોકોની રોજી રોટી છીની લીધી. શું લોકોનું સારું કર્યું એમ કહું? સારું શું કર્યું મોદીએ? કશું સારું નહીં કર્યું. આ પોટલા ઉઠાવવાવાળા માણસો શું કરે છે? પોટલા ઉઠાવીને રોજના 100 રૂપિયા કમાતાસ, 200 રૂપિયા કમાતાસ. ઘરે જઈને એમના પરિવારનું પૂરું તો કરવાનું ને એમને. તો એમનું પૂરું થાય છે કે નથી થતું? ના થાય. 200 રૂપિયામાં આ મોંઘવારીમાં કેવી રીતે પૂરું થાય? તમે જ વિચાર કરો ને. જાજુ ભણેલા છો, અમારેથી જાજુ ભણેલા તમે છો, તો આ મોંઘવારીની અંદર કેવી રીતે પૂરું થાય? કશુંય ના થાય આ મોંઘવારીની માટે. અને ભાજપ આવી ત્યારે મોંઘવારી વધી ગઈ છે, તમને શું લાગે છે? વધી ગઈ 50% વધી. ભલે કોંગ્રેસના રાજમાં અમે 20 રૂપિયાનું તેલ ખાતા હતા, અત્યારે એના બદલે 200 રૂપિયાનું તેલ છે. 200 કમાય તો માણસ 200માં શું કરે? કશુંય ના કરે. અત્યારે 50,000ની નોકરીવાળો માણસ હારી જાય છે ને, એની પૂરા ફેમિલી કમાવું તો તમે સારી રીતની જિંદગી જીવી શકો. તો એવી કઈ નોકરી દઈ રહ્યો છે મોદી સાહેબ? કશુંય નહીં દેતા બેન. કોંગ્રેસે કંઈ નહીં કરતા ને ભાજપે કંઈ નહીં કરતા. જે કરે છે ને એમાં આમ આદમી જ કરે છે. જે મજૂરી લાઈન ખાય રોજ એ કશું કંઈ નહીં કરતા. જે આપણે કમાઈએ, અમે કમાઈએ ને અમે ખાઈએ. શું સરકાર મદદ કરે છે? કોના ઘરે સરકાર જઈને ઊભી રહી? એ તો ચૂંટણી આવે એટલે 500 લોકો આવે, અમે તમારા ઘરે આગળ આ કરશું ને તમારી ગટરો ખોલશું ને તમારું ફલાણું કરશું ને તમારું લોકડું કરશું ને તમારા છોકરાઓને દેશું. સારી સ્કૂલોમાં દાખલા ગયા. એ તો બતાવો, એક તો પૂરું બતાવો મોદી સાહેબ કે આના માટે સારી સ્કૂલમાં કે સારા લોકોમાં, સારા ઘરે બેઠા કોઈ એક મોદી સાહેબ આપણને બતાવો તો ખરા ને. કે કોઈ લેડીઝના ખાતામાં એને પૈસા નાખ્યા? કઈ લેડીઝના ખાતામાં નાખ્યા? જાહેરાત તો રોજ આવે, બધી આવે. ગરીબના આવાસ યોજનાના મકાન, જેને 5 મકાન છે, 6 મકાન છે, એને તરત નંબર લાગી જાય. અમે 4 વાર મકાનના ફોર્મ ભરાય, 1 વાર મકાન નહીં લાગ્યું. કેમ નહીં લાગતું? કેમ? ગરીબ આવાસ યોજના એટલે ગરીબ માટે જ મકાન હોય, તો કેમ હારા લોકોને મકાન મળે? કેમ મોદી સાહેબ એ ધ્યાન નહીં દેતા? વોટ આવે ત્યારે ધ્યાન દેવાની. ચૂંટણી આવે એટલે ગરીબો આમ આદમી એના માટે જાહેરાત થઈ જાય
કે મોદી સાહેબ સારું કરસ. શું સારું કર્યું આટલા વર્ષમાં? મોદી સાહેબે શું સારું કર્યું? એક પ્રૂફ દેખાડ કે મેં ગરીબોનું સારું કર્યું તો આપણે માનીએ. અમારા માટે કંઈ સારું નહીં થયું. અમારે તો જો મકાને પડી ગયા ને ઉલટા ઘર બાર વગરના થઈ ગયા ને અત્યારે અમે લોકો છોકરાઓના મકાન માટે રખડસ. બેન રખડ જ છે ને કેવું તો શું સારું કરસ? લોકો મોદીના નામની હાય હાય જ ખૂટસ. એટલે મારું કહેવાનું એમ છે કે આ બધા ફાંદા મેકી દો ને આમ આદમીનું સારું થતું હોય તો સારું થવા દો. આપણો તો ભગવાન દ્વારકાધીશ એ જ કહીએ બીજું કંઈ નહીં. થેન્ક યુ. પાડે છે બરાબર. શું? અમીની બિલ્ડિંગો કેમ નહીં પાડતા? કેમ એ લોકો રૂપિયા આપે છે મોદી સાહેબને કે સરકારને? ગરીબ જ મળે છે અમે શા માટે કે આ બસ આનું પાડી દો, આનું આ બધું આ કરી નાખો. કોઈ બિચારા રસ્તા પર ધંધા કરતો એના બી પથારા લઈ જાય મ્યુનિસિપાલિટીવાળા, દબાણોવાળા હેરાન કરે. એટલે ગરીબનું કોઈ કંઈ છે જ નહીં, બસ અમીરનું જ છે બધું. એટલે ગરીબ માટે કંઈ કરો, ગરીબને કંઈ જગા આપો, કંઈ ઓટલા બનાવી આપો તો એ લોકો બિચારા એમનું ગુજરાન તો કરી ખાય. એ રીતે ચલાવો, જીવન તો જીવી ખાઈએ અમે. આવી રીતે શાકભાજીના પોટલા ઉપાડીને વેચીને પછી મ્યુનિસિપાલિટીવાળા અમને હેરાન કરે. ચલો લઈ લો, ચલો દબાણોવાળા આવે ભરી નાખો. એટલે અમારે તો બધું જાય. એટલે તો હાથ પગ વગરના થઈ જઈએ અમે. અને જે સરકાર રોજગાર આપવાની વાત કરતી હતી તો તમને શું વિચાર છે? કશું નથી આપ્યું અમને, કશું રોજગાર તો આપ્યું જ નથી. ખાલી આ તો ખાલી નામ આપે છે. નામ છે શું? મોદી સાહેબ. આ તો મોદી સાહેબનું ખાલી નામ છે કે હા અમને આપશું, પણ આપો ને ગરીબોને કંઈ આપો તો કંઈ એનું લેખે આવે. પણ એમને એમને મોદી મળી સાહેબ આવે. જોડે કઈ પ્રૂફ તો હશે ને કે મેં રોજગાર આપ્યો કે મોદી સાહેબ એ કે મેં આ જમીન ઉપર ઉઠાયેલા ને ખુરશી ઉપર બેસાડ્યો, એવું કઈ પ્રૂફ તો હશે ને મોદી સાહેબ જોડે? એવું પ્રૂફ હોવું જોઈએ બેન. ઉલટાઈ ઘરવાળાને બહાર કરી નાખ્યા, નાના છોકરાઓ રોડ ઉપર રોવસ. શું સારું કર્યું? કઈ સારું નહીં કર્યું. મોદી સાહેબે બધું ખરાબ જ કર્યું. અને ગરીબોની મદદ કરે છે, તમને શું લાગે છે? કશું નહીં કરતા કોઈ ગરીબની મદદ. તો ઉપરથી ગરીબોને હેરાન કરે ને ઉપર છાપરાઓ પાડી નાખે, ઉપરથી પથારા ઉપાડી લે, ઉપરથી દબાણોવાળા હેરાન કરે. એટલે ગરીબનું તો કંઈ છે જ નહીં. જે છે બધું અમીરનું જ છે. અમીરવાળાનું કેમ નહીં પાડતા? અમીરવાળા કેમ કંઈ ગાડીઓ લઈને લઈ જતા? આવાસ યોજનાના મકાન અને જીએસટી આ બધી વધી ગઈ છે કે આ છે તો ગરીબ આ બી મોંઘાવારીમાં જીવી શકે કે નહીં જીવી શકે? ત્યારે મોંઘવારીમાં અમે કોઈ ગરીબ સીવી જ ના શકીએ. કેમ કે આ બધી આ રીતે જીએસટી લગાવે છે ને એટલે જીએસટીમાં જ બધો પૈસો જાય. ગરીબને જેમ આવે એમ બધી રીતે એમ કંઈ એની કોઈ વેલ્યુ જ છે જ નહીં ગરીબની. બસ આ રીતે જ છે. આ તો જાત મહેનત જિંદાબાદ કરીને ખાઈએ છીએ. કાંઈ 80 ઉઠાડે તો અહીં બેસીએ ને 80 ઉઠાડે તો અહીં બેસીએ. આ રીતે અમને ગરીબોને હેરાન જ કરવાના ધંધા છે. કંઈ બીજું કંઈ લાભ બાપ કંઈ અમને મળતો નથી. તો તમે ઈચ્છો છો આગળ મોદી આવે કે ના આવે? હું તો કહું અમે તો ના જ પાડીએ છીએ કે મોદી ના આવવો જોઈએ, આવો જ ના જોઈએ. કોઈ પાર્ટી ના આવે, આમ આદમી આવે. મોદી આવીને શું કરશે? કશું કરવાના. આટલા વર્ષથી એ જીતે જ છે ને. મોદી આટલા વર્ષથી જીતે છે, શું કર્યું? આમ માણસ ગરીબ માણસ માટે એને શું કર્યું? કંઈ જ નહીં કર્યું. આમ આદમી કે હું આમ આદમી માટે બધું જ કરું છું. કોઈ બેનું ને 15 લાખ ને 15,000 ને ગેસના પૈસા મળતા હતા એને બંધ કરી નાખ્યા. સબસિડી બંધ કરી નાખી એને. શું સારું કર્યું? આમાં તો કોંગ્રેસે નહીં જોતી કે મોદી નહીં જોતો, કોઈ જોતું જ નહીં. કોંગ્રેસ કે મોદી અમારું શું કરવાનું? કશું નહીં કરવાનું. ગરીબ માણસ માટે શું કરસ? કોઈ કાંઈ નહીં કરવાનું. અમારે તો મહેનત કરવાની છે, મહેનત જ કરવાની છે. મોદી આવશે તો મહેનત કરવાની ને કોંગ્રેસ આવશે તો મહેનત કરવાની. મહેનત તો બજારના મહેનત કરીને જ જીવવાનું છે. બોલો, તમારા માટે વેલકમ. અને તમને શું લાગે છે કે જે સરકાર છે તમારી મદદ કરે છે? જે ભાજપ સરકાર છે, મોદી સાહેબનું રાજ ચાલે છે તો તમારી મદદ કરે છે? એ ગરીબોની મદદ કરે છે? તમને સહાયક મળે છે? સહાય તો મળે, ઘણી મળે કે આપણે લોન લખાઈએ તો લોન મેં હાલે, બધું આપી શકે હે. બરોબર, આપણે કરવું જોઈએ, ભરવાની સત્તા હોય તો શું હે ઉભા રહો બેન. પડે ને ભરવાની તાકાત હોય ને તો આપી શકે બચારા કોઈ બી માણસ છે. એટલે આવું હે. અત્યારે તો પૈસા ચાલે 3%ના 5%ના ચાલે જ છે ને, પણ લોન બોન કરીએ તો થઈ જાય. તો તમે શાક વેચો તો તમારું પૂરું થઈ જાય છે? પૂરું તો નહીં થતું બોને. અમે ઘાટો આવે, કોઈક દાડો બની જાય. જો કાલે કમાણા હોય તો વળી પાછું અમે ગુમાવવું જોઈએ એવું હે. અને ભાડાના મકાનમાં રહીએ છીએ. આવું બધું હે. અને તમને એવું લાગે છે કે જે સરકાર છે એ ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે, તો આમાં તમારો શું વિચાર છે? હવે વિચાર જે કરે એ બોલો ભાઈ. 10 રૂપિયા
એમ વસ્તી કરે એમ અમે બી બધાની સાથે છીએ. તમારી સાથે તમે કહો તો તમારી સાથે, ઓરું બોલો તો એની સાથે, બધાનો સપોર્ટ કરીએ એકબીજા હારે. તો તમે બધાનો સપોર્ટ કરો છો તો સરકાર તમારો સપોર્ટ કરે છે? સરકાર તમારા માટે કંઈ વિચારે છે? તો આ બધું તો કે વિચાર થાય કે રૂપિયા ઉપર ધંધો કરો ને 2 રૂપિયા ઉપર કથા કરો એવું તો વાત થાય. પછી હવે અત્યારે જમાના પ્રમાણે મોંઘવારી થતી જ જાય હરી. બરાબર, શું કરવાનું, એનો રસ્તો હવે કાઢવો જોશે. આપણે ચેને વોટિંગ આલવું છે ચેને નહીં એ તો હવે આપણે વિચારશું ને. જે આપણને બની આપણને સમજી કે એની હંગાત કરવાનું, ના સમજી એની હંગાત એને હટાવી દેવાનું. તો મોદી સાહેબ તમને સમજે છે? તમને શું લાગે છે? મને તો સમજે છે, અમને સમજે છે બધાને. મોદી સાહેબ તો સમજે છે, ઘણું સારું વિચારે છે. પછી હવે સમય પ્રમાણે બદલાય તો જાય વિષય, એ આપણે કોઈ જવાબદારી લેતા નથી. પણ લોકો અહીંયા કહે છે કે મોદી સાહેબ ગરીબોની કશી મદદ કરતા નથી, ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે. તો તમારું પણ એવું જ વિચાર છે? હવે એ તો બધી ખબર નહીં એવી બધી બેન બોલો. બરોબર, એ બધી ખબર તો નહીં મારી બોન, પણ હવે થાય ખરું બધા માટે. જો કારી મજૂરી કરીએ છીએ અમે તો. બરોબર, તમારા છોકરા છોકરી છે? જો બે બી હે ખાલી લગ્ન કરેલા. એ ભણેલી છે? સ્કૂલ જાય છે? હા, એ સ્કૂલ જાય છે. હા જાય છે. બે બીન હું બે જાય છે. મારા ઘરવાર તો હાજા માદા રહે. તમે 2 માં દીકરી પર ઘર હે અમારું. બરોબર, તો તમે મોદી સાહેબને સપોર્ટ કરો છો? સપોર્ટ તો હવે જો વોટિંગ નાખવાનું થાય ને તો એ આપણી બાજુ હોય તો કરીએ ને, કે પછી એવું બોલતા હોય તો નહીં કરવાનો. જે સરકાર હોય છે વોટિંગ માટે તો બોલી દે કે અમે તમારી સહાય આપશે, અમે તમારી મદદ કરશે. તો તમને શું લાગે છે કે સરકાર હાથચુકલીમાં મદદ કરે છે કે આમ જ બોલે જ છે ખાલી? હવે એ પડમ ચાલે એની હંગાત વાત કરીએ છીએ. બરોબર, બીજું તો મને આગળ બેન નહીં આવડતું બીજું કાંઈ કહેતા. બોલો, તો તમે ઈચ્છો છો કે મોદી સરકાર આગળ આવી જોઈએ? અમે તો એવું વિચારીએ છીએ કે સારું થાય. જે બી ઊભું રહે ને એનું મોદી કરે છે ને કરવાનો જ છે. અત્યારે એ બી કરશે જ, એ જ કરે છે ને કોણ કરે અત્યારે આગળ પડતું તો એ જ છે ને. તો કરે તો સારું કહેવાય અમારા માટે. અમે તો દુઆ માંગીએ છીએ બધાયની. બીજો ઉભા રહે ત્રીજા ઉભા રહે એમની માટે દુઆ જ માંગીએ છીએ. અને તમે જોઈ શકો છો કે સરકારે કીધું હતું કે રોજગાર આપશે. તે સરકાર કહેતી હતી કે રોજગાર આપશે, બેરોજગાર જે હશે એમને રોજગાર આપશે, ગરીબી હટાવશે. તો તમને શું લાગે છે, રોજગાર મળ્યો કે નહીં મળ્યો? અમને તો અને કશું અહીંયા ગેસના બાટલા ને એવું મળ્યું બેન, બીજું તો કાંઈ આગળ ખબર નહીં મને. બરોબર, જે નોકરીઓ હોય છે એ મળી તમને કશું સહાય? ઓલા લિંક કરાવે પછી લાભ મળે હે ને, દવાખાને દાખલ થાય તો લાભ મળે હે, અડધા પૈસા માફ કરે હે. આ નહીં આપણે શું જોવે? હા, થોડું ઘણું એ કરે. આ વાત આવો. થેન્ક યુ. માસી તમને શું લાગે છે? અમે બેસીએ. તમને શું લાગે છે કે જે આપણી સરકાર છે ભાજપ સરકાર, એ કહેતી હતી કે તે રોજગાર આપશે લોકોને, તે ગરીબી હટાવશે. તો તમને શું લાગે છે, મોદી સરકારે ગરીબી હટાવી છે કે નહીં હટાવી? મોદી સાહેબે હટાવી બેટા, કોઈ હટાવતા નથી. આમાં રાન કરે છે, વેચવા બી નહીં દેતા અમને, ધંધો બી કરવા નહીં દેતા. શું કરીએ? ગરીબ માણસ ચાઈ લાવીને ખાઈએ અમે, શેર લાવીને શેર ખાઈએ. આ હવાના દબાણવાળા રાન કરતા અત્યારે પથારા કર્યા છે. શું કરીએ? બેહવા જ નહીં દેતા ને અમને. મોદીને લાવો, હું મોદીને લાવીએ અમે, વેચવા દેતા નહીં તો શું કરવાનું? તો ભાજપની સરકાર છે, મોદીની સરકાર છે, તો એ સરકારને તમે સહાયક આપી છે? હા આપીએ. મોદી સરકાર તમારી મદદ કરે છે? કોઈ નહીં કરતા બાપા. મોદી સરકાર મદદ ક્યાં કરે છે? મદદ કરતા હોય તો કોઈ બચારા ગરીબને રાન કરે, રોડ ઉપર એક સાઈડમાં બેહવા દે. આ તો અહીં ફૂટ પાવડી પડશે નહીં, માલ લઈ લેશે ને દબાણમાં નાખી દેશે બધું. પછી શું કરવાનું? તે દારો 1800 રૂપિયાનો માલ લઈ લ્યા અમારો, કાંકરી ને રીંગણ ને બધું નાખી દીધું દબાણમાં. લાગે છે કે મોંઘવારી વધી ગઈ છે? હા, મોંઘવારી તો વધી જ જઈ છે ને. કાકી તમે શું કરો છો? શાક વેચો છો? હા, શાક વેચીએ ખાલી. તમારું પૂરું થઈ જાય છે? ના, પડ્યો તો બાંધી દઈએ, વેચવા ના દે તો બાંધી દઈએ પછી. એવું. તો તમારું આ શાક વેચવાથી ઘર ચાલી જાય છે કે? ચાલે, મળી જાય દાળ રોટલાના પૈસા. દાળ રોટલાના પૈસા મળી જાય. હવે ભેગું તો બેન ના થાય. તમારા છોકરા છોકરી ભણે છે સ્કૂલમાં? ના, છોકરા છોકરી નહીં. આ ભાણેજના છોકરા છે. ભાણેજના છોકરા છે. આ ભણવા જાય છે સ્કૂલ? એ ભણવા જાય છે.
ભણે છે. તમને શું લાગે છે આપણો ભારત દેશનો વિકાસ થાય છે કે નથી થતો? ચા થાય છે બેન વિચાર, ચા થાય, થતું હોય તો આવું થાય. પહેલાં એના કરતાં ઇન્દિરા ગાંધી હતા ત્યારે સારું હતું. ચંપલના ભાડો ભાર મોરસ વેચે, આટલી મોંઘવારી નથી થતી પહેલાં. નતા તો આ બધું કોઈ રોડ બનાવે છે ને કોઈ આ બનાવે છે. પૈસા નાખવા ચા મોદીના, કોઈ ગરીબને હાલતા હોય તોય સરસ ને બેન. અને જે ટેક્સ સરકાર લે છે આપણાથી આમ જનતાથી, તો તમારો શું વિચાર છે કે તમે પહેલાં તો તમે એટલું જ કમાઓ છો અને ટેક્સમાં જતા રહે છે બધા પૈસા, તો તમારું ઘર બહાર ચાલી જ શકશે જે પૈસા તમારી પાસે હોય છે? ભરી અત્યારે મકાનો ભાડા ના આવ્યા, ઘરના મકાનો નહીં ભાડા, 3,000 ભાડું ભરીએ. શું કરીએ હવે ગરીબ માણસ અમે બેન, કાંઈ લાઈન ભરવાનું. કોઈ કમાવાવાળું બીજું હોય તો આપણે કહીએ કે આ કમાય છે બાબા, પણ એક બાબો અને ડોહા ડોસી ને 2 છોકરીઓ, શું કરવાનું? કાંઈ લાઈને ખાવાનું. આના ઉપર તો આપણું ઘર ચાલતું હોય તો. તમને એવું લાગે છે કે જે ગરીબ હોય એક ગરીબ થતો જાય છે અને અમીર થતો જાય છે? હા, ગરીબ અમીરને થતા જાય છે. આ જે આપણી સરકાર છે આ ગરીબોની છે કે અમીરોની છે? તમારી શું વિચારધારા છે આમાં? ગરીબની તો છે જ નહીં બેન, અમીરની જ છે. ગરીબને તો બચારાને મારવા બેઠા, ઘર બાર વગરના લોકોને કરી નાખે છે. મકાનો પાડી નાખે, ઝોંપડા પાડી નાખે, રોડ ઉપર જોઈએ જ નહીં કે ઝોંપડા. અત્યારે એવું જ ચાલી રહ્યું. અત્યારે તો બૈરીઓ રોવે છે બચારીઓ, એમ કહે છે કે અમે ભાડા કાંઈ ભરીએ, ક્યાં ઘરના મકાનો હવે કાંઈ અમારેથી લેવાય. અત્યારે પહેલાં જેવા ધંધા બી નથી, મોંઘવારી વધી જઈ છે. શું કરવાનું? તો તમને એવું નથી લાગતું કે તમારી પરિસ્થિતિ મોદી સાહેબે જોવી જોઈએ અને તમારી મદદ કરવી જોઈએ? કોઈ મોદી નહીં હાલતા, ચા આપે છે. કોઈ લોન નહીં આપતા, ગરીબને પૈસા નહીં વેચતા. પહેલાં પેલું બંધના કોરોનાના મય 500 બેંકમાં નાખ્યા હતા, બસ 500 આપ્યા હતા, પછી તો નહીં આપ્યા. કોઈ આપતા હોય તો કહેવા હતા કે મોદી આપે છે. તમે ભાજપને સપોર્ટ કરો છો કે કોંગ્રેસને સપોર્ટ કરો છો? ભાજપને આપીએ અમે, મોદીને આપીએ. તો તમને શું લાગે મોદી સાહેબે તમારી મદદ કરી? કાં કરી બેટા, 500 રૂપિયા આપ્યા છે, પછી તો આપ્યા જ નહીં. ના તારા વેચવાય નહીં દેતા દબાણોવાળા. તો તમે ઈચ્છો છો કે તમે ઈચ્છો છો કે મોદી સાહેબ આગળ આવવા જોઈએ કે કોંગ્રેસ આવી જોઈએ? મોદી તો આવશે જ ના આગળ બેટા, આલીએ તો આવે ને કોઈ પછી આવું કરે તો પછી મોદીને કોઈ આપે નહીં. તો તમે કોંગ્રેસને સપોર્ટ કરો છો કે ભાજપને? કોંગ્રેસ ભાજપને જ આલીએ અમે તો, મોદીને જ. તો મોદી સરકાર, તમે આવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો તમે આગળ મોદીને વોટ આપશો? મોદીજીએ હવે તો કોઈ ના આપે બેટા, આવું થઈ તો કોણ આપે? કોઈ ના આપે. અત્યારે ઘર બાર વગરના લોકોને કરી નાખે, ભાડા ભરે છે લોકો, આ ધંધા કરવા નહીં દેતા. આ હવાની દબાણો રાન કરીને જો બધો માલ પડી રહ્યો, શું કરીએ હવે? એટલે આ ફેરી તો કોઈ આપશે જ નહીં એમને વોટ, કોઈ ના હાલે. કંટાળી ગયા લોકો, અમે કંટાળી ગયેલા છે તો કોઈ આ ફેરી એમને હાલશે જ નહીં. એ વળી મોટા લોકો હાલે તો ઠીક મારા ભાઈ, આવા લોકો તો કોઈ અમને નહીં હાલે. પણ જે સરકાર હોય છે એ ગરીબના વોટ કારણે જ જીતે છે. આપણા જેવા લોકો હોય છે એ વોટ કરે છે તે જ જીતે છે. હા, ગરીબના લીધે જ જીતે છે, ગરીબના લીધે જ જીતે છે બેટા. અમીરના ગરીબ હાલે ને તો જ આગળ આવે છે, ત્યાં સુધી આગળ નહીં આવતા મોદી ભાઈ. તો તમે એવું લાગે છે કે હવે આપણે પણ જાગૃત થઈ જવું જોઈએ? થઈ જવું જોઈએ, હા, જાગૃત થઈ જવું જોઈએ. કેમ કે આપણી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, આપણે કેટલા કંટાળી ગયા છે, કેટલી ગરીબી થઈ ગઈ છે, ભૂખમરી આવી ગઈ છે. અને ભૂખમરી આવશે તો ચોર ચક્કા લોક પેટ ભરવા માટે ચોરી કરશે, ગલત કામ કરશે. તો તમને એવું લાગે છે કે હવે આપણે એને જાગૃત થવું જોઈએ? હા, હવે લોકો ચોરીઓ કરે છે તો ભૂખ પેલું થાય, એવું નહીં થાય હવે. એવું આપવાનું નહીં હવે, બરાબર ને? આપણે ગરીબ લોકો ચા જવાનું તો એટલે ના હવે ના પતે, આવી જાય મોદી ના આપે, ના થાય એવું. થેન્ક યુ માસી. મિત્રો તમે જોઈ શકો છો, તમે આખા વિડીયોમાં તમને ખબર પડી જશે કે આપણા દેશમાં ગરીબી કેટલી વધી ગઈ છે. જે સરકારે વાદો કર્યો હતો રોજગાર આપવાની અને ગરીબી હટાવવાની, તો તમને ખબર પડી જશે આ વિડીયોમાં કે સરકારે કેટલી મદદ કરી છે. ગરીબ જે હોય છે માણસ, એ વધારે ગરીબ થતો જાય છે, તેની કંઈ સરકાર મદદ કરતી નથી, તેમને કંઈ સહાયતા મળતી નથી સરકાર દ્વારા. અને જે માણસ અમીર હોય છે તેની સરકાર ખૂબ જ મદદ કરે છે, તે આગળ વધી જાય છે. તમે જોઈ શકો છો કે આપણા દેશમાં સરકાર કોની ચાલે છે, ગરીબોની કે અમીરોની? તમે અહીંયા કમેન્ટમાં જણાવો અને તમે
જોશો કે આપણા દેશની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. જે ગરીબ માણસ હોય છે તેને દબાણ સહન કરવું પડે છે.